टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સૌથી પહેલા વાત કરીએ ટાંકીના ટેન્શન વિશે। દેશભક્તિ કોને કહેવાય? આપણે ત્યાં રાષ્ટ્રવાદ લોકોની નસ નસમાં વહે છે। જ્યારે પણ દેશની વાત આવે ત્યારે લોકો એવું કહેતા સાંભળવા મળે કે દેશ માટે તો તેઓ કંઈ પણ કરવા માટે તૈયાર છે, પરંતુ જ્યારે સંકટ સામે આવે ત્યારે સૌ કોઈ સ્વાર્થી થઈ જાય છે। ત્યારે એ લોકોને દેશની નહીં પણ પોતાની ચિંતા હોય છે। આજે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની શોર્ટેજ છે, સપ્લાય ખોરવાયો છે, પણ દેશમાં સ્થિતિ સામાન્ય છે। ખુદ પીએમ મોદીએ પણ આ બાબતને લઈ ગંભીર ચિંતા વ્યક્ત કરી। તેમણે કહ્યું કે પશ્ચિમ એશિયાના સંકટથી ભારતમાં સ્થિતિ ચિંતાજનક છે। આપણા વેપારના માર્ગો પ્રભાવિત થઈ રહ્યા છે। ગેસ, તેલ જેવી જરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો પ્રભાવિત થઈ રહ્યો છે। ફર્ટિલાઇઝરનો પુરવઠો પ્રભાવિત થઈ રહ્યો છે। હોર્મુઝ સ્ટ્રેટમાં આપણા જહાજો અને ભારતીય ક્રૂ ફસાયેલા છે। તેમણે શું ચિંતા વ્યક્ત કરી એ પહેલાં સાંભળીએ, ત્યારબાદ ગુજરાતની વાત કરીશું। પેટ્રોલ ડીઝલના જથ્થા વિશે પણ વિગતવાર વાત કરીશું। इस युद्ध ने पूरे विश्व में गंभीर ऊर्जा संकट पैदा कर दी। भारत के लिए भी ये स्थिति चिंताजनक है। इस युद्ध से हमारे व्यापार के रास्ते प्रभावित हो रहे हैं। इससे पेट्रोल, डीजल, गैस और फर्टिलाइजर जैसे जरूरी सामान की रूटीन सप्लाई प्रभावित हो रही है। પીએમ મોદીએ સ્થિતિને ગંભીર ગણાવી છે, પરંતુ હાલમાં પેટ્રોલ ડીઝલને લઈ સ્થિતિ સામાન્ય છે। રાજ્ય સરકારનું કહેવું છે કે અફવા ઉપર ધ્યાન ન આપવું। રાજ્ય સરકાર પાસે પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો છે। આ સમયે તમારા વાહનની પેટ્રોલની ટાંકી ફૂલ કરાવવાનો નથી, પણ એકબીજાને સહકાર આપવાનો છે। પરંતુ આપણે ત્યાં ગદ્દારોની કોઈ જ કમી નથી, જે લોકો ફક્ત સંગ્રહખોરી માટે પેટ્રોલ ડીઝલ ખરીદે છે। આવા લોકો પોતે દેશભક્ત હોવાના દાવા તો ખૂબ કરે છે, પોતે રાષ્ટ્રવાદી હોવાના પણ દાવા કરે છે, પરંતુ જ્યારે સમય આવે ત્યારે તેમની દેશભક્તિની પીપોળી બંધ થઈ જાય છે। રાજકોટના સદર બજારમાં ઈગલ પેટ્રોલ પંપ ઉપરના દ્રશ્યો છે, જ્યાં નિયમોની વિરુદ્ધ જઈને પેટ્રોલ ડીઝલનું વિતરણ કરાયાનો દાવો છે। વાહનોને બદલે કેરબા અને તેલના ડબ્બામાં પેટ્રોલ અપાતું હોવાનો વિડીયો વાયરલ થયો। આવા સમયે લોકો પાસે સરકારની અપેક્ષા હોય કે જનતા તેમને સહકાર આપે। જ્યારે વૈશ્વિક સંકટ ઊભું થાય ત્યારે પરિસ્થિતિને હેન્ડલ કરવી સરકાર માટે ખૂબ જ મુશ્કેલ હોય છે। કોઈ પણ સરકાર એવું નહીં ઈચ્છે કે દેશના નાગરિકો પરેશાન થાય, તેમને મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે, પરંતુ પેટ્રોલ પંપ ઉપર કેરબા લઈને પહોંચતા આવા લોકો જરૂર એવું ઈચ્છે છે કે જેને જરૂરિયાત છે તેને પેટ્રોલ ન મળે। પરંતુ દેશના ગદ્દારો કાળાબજારી અને સંગ્રહખોરી કરીને લોકોને વધારે મુશ્કેલીમાં મૂકી રહ્યા છે। વડોદરાના ગોત્રી વિસ્તારનો આ વિડીયો પણ તેનો પુરાવો છે। એક તરફ લોકો લાંબી લાઈનો લગાવીને ઊભા છે અને આ ભાઈ બિંદાસ્તપણે કેરબામાં પેટ્રોલ ભરાવતા જોવા મળે છે। પેટ્રોલ પંપનો કર્મચારી પણ તેને પૂરા ઉત્સાહથી સેવા જાણે આપી રહ્યો છે। આવી સંગ્રહખોરી અટકે તે માટે જ અન્ય નાગરિક પુરવઠા વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો। પરિપત્ર પ્રમાણે માત્ર વાહનની ટાંકીઓમાં જ ઈંધણ પુરાવાનું રહેશે। બેરલ કે અન્ય પાત્રમાં પેટ્રોલ વેચી શકાશે નહીં। કૃત્રિમ અછત અને સંગ્રહખોરીના પ્રયાસમાં આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે। સરકારનો દાવો છે કે પેટ્રોલ ડીઝલનો જથ્થો પૂરતો છે અને બફર સ્ટોક પણ ઉપલબ્ધ છે, જેથી કોઈએ પણ ગભરાવાની જરૂર નથી। કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાં તેમજ ખાસ કરીને ગુજરાત રાજ્યમાં પણ પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે। પૂરતો બફર સ્ટોક પણ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે। કોઈ પણ પ્રકારનો બાદ પેટ્રોલ કે ડીઝલ ઉપર મૂકવામાં આવેલો નથી અને એ પ્રથમ દિવસથી જ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે। તેથી રાજ્ય સરકાર વતી મારી નાગરિકોને નમ્ર અપીલ છે કે કોઈ પણ અફવા પર ધ્યાન આપ્યા વગર
જે આટલી સારી વિતરણની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે એને કોઈ પણ પ્રકારનું આડખીલી ના આવે અને પેટ્રોલ પંપની બહાર કોઈ પણ પ્રકારની લાઈન કે એવું કરીને પોતાને અથવા તો તમારા ફેલો સિટીઝનને કોઈ પણ રીતે અડચણરૂપ ન થાઓ. પેટ્રોલ અને ડીઝલના જથ્થામાં કોઈ પણ બાદ નથી અને પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. એમાં કોઈ કિંમતમાં પણ કોઈ પ્રકારનો કંઈ પણ ફેરફાર કરવામાં આવેલો નથી. અને આવા સમયે વિપક્ષ અને સરકાર બંને સાથે મળીને કામગીરી કરવાની હોય, પરંતુ અફસોસની વાત એ છે કે કોંગ્રેસના નેતાઓ હજુ પણ આ મુદ્દે અપરિપક્વ નિવેદનો આપી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ આ પરિસ્થિતિ માટે સરકારને જવાબદાર ઠેરવી રહ્યા છે, પરંતુ હાલમાં સ્થિતિને સમજવાની જરૂર છે. જે સરકારે છેલ્લા 3 દાયકામાં પેટ્રોલ ડીઝલનું સંકટ આવવા નથી દીધું, તે શા માટે હવે આવું સંકટ પેદા કરે? કોંગ્રેસે એ સમજવાની જરૂર છે કે આ પરિસ્થિતિ વૈશ્વિક છે. આને પહોંચી વળવા માટે સૌએ સાથે મળીને જ લડત આપવી પડશે. કાલે ઉઠીને કદાચ જો પેટ્રોલ કે ડીઝલ ન મળે તો તેના માટે સરકારને જવાબદાર ઠેરવ્યા વિના સાથે મળીને કેવી રીતે લોકોને મદદરૂપ થઈ શકાય તેના વિશે વિચારવું જોઈએ. કારણ કે વિપક્ષના નેતાઓના આવા નિવેદનોથી લોકો પણ ગેરમાર્ગે દોરાય છે. પેટ્રોલ ડીઝલના વેચાણની સિસ્ટમ સ્મૂથ ચાલી રહી હતી, પરંતુ અફવાના કારણે પેટ્રોલ પંપના માલિકો માટે પણ કેવી પરિસ્થિતિ ઊભી થઈ તે તમે સાંભળશો તો સમજાશે કે ખરેખર લાઈનો ન લગાવી હોત તો સારું હતું. મારે કાલે સવારેથી પંપ ચાલુ તો રાતે 12 વાગે મેં પંપ બંધ કર્યો અને મારું વેચાણ પ્રમાણે એનાથી વધારે વેચાણ કાલે થઈ ગયું. એટલે અત્યારે મારી પાસે માલ સ્ટોક ઓછો છે, એટલે મારી પાસે ગાડી અત્યારે સ્ટોક મંગાવ્યો છે પેટ્રોલ ડીઝલ. એ ગાડી આવે એટલે હું પાછો ચાલુ કરવાનો જ છું પેટ્રોલ. અત્યારે દૈનિક વપરાશ કેટલો હોય છે? એ મારું વેચાણ 4600 5000નું વેચાણ છે રોજનું. એના કરતાં આજે કાલે મારું 12000 પેટ્રોલ વેચાઈ ગયું. જે પ્રકારે લોકોમાં અત્યારે ડરનો માહોલ ઊભો થયો છે, લોકોને એવું લાગી રહ્યું છે કે પેટ્રોલ ડીઝલ નહીં મળે. આપ પેટ્રોલ પંપના મેનેજર છો, કેવા પ્રકારની ખરેખર પરિસ્થિતિ છે? ના, આ પેટ્રોલ ડીઝલ તો મળશે જ અત્યારે, પણ કંઈ એવું કંઈ છે નહીં. પણ આપણી પાસે પબ્લિક એવું છે, બધે પંપો બંધ છે, એટલે મારી તો અત્યારે પબ્લિક કાલે બધું વેચાણ મારું વધી ગયું. આ વેચાણ વધ્યા પણ એટલે મારી પાસે સ્ટોક ઓછો થઈ ગયો. એટલે મેં અત્યારે ગાડી ભરાઈને આવશે એટલે મારી પાસે રૂટીન પ્રમાણે હું પાછો ચાલુ કરવાનો જ છું. વડે જો યુદ્ધ વધારે ચાલે તો લોકોએ પણ આ પરિસ્થિતિમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં દેશભક્ત અને સાચા નાગરિક તરીકે તમારે શું કરવું જોઈએ? શું તમે ક્યારે વિચાર્યું છે? તમે પેટ્રોલ અને ડીઝલની ટાંકી ફૂલ કરીને શું કરશો? ફૂલ ટાંકી પણ અઠવાડિયું ચાલશે, ત્યારબાદ પેટ્રોલ કે ડીઝલ નહીં મળે તો શું કરશો? આપણે આ બધા સવાલો વિશે વિચારતા જ નથી, પરંતુ જો તમે ગંભીરતાથી વિચારશો તો સમજાશે કે આની અસર કેટલી ઘેરી પડે છે. તમે વિચારો કે તમારો ટાંકો ફૂલ કરાવવાના કારણે ધારો કે કોઈ એમ્બ્યુલન્સને ઈંધણ ન મળ્યું અને તે સમયસર દર્દી સુધી ન પહોંચી શકી, એટલે કે જે પેટ્રોલ કે ડીઝલ એમ્બ્યુલન્સ માટે જરૂરી હતું તેનો તમે ગેરકાયદે સંગ્રહ કરી રાખ્યો, તમે તેનો કોઈ જ ઉપયોગ ન કર્યો. આવું શું કામ કરવું જોઈએ? કોઈનો જીવ જોખમમાં ન મુકાય તેવી જવાબદારી આપણા સૌની છે. એટલે જ અમે કહીએ છીએ કે ધીરજ રાખો અને શાંતિથી કામ લો. પેટ્રોલ ભલે ખૂટ્યું હોય પણ તમારી ધીરજ ન ખૂટે એનું પણ ધ્યાન રાખો. આવા સમયે એમ્બ્યુલન્સ, ફાયરની ગાડીઓને પ્રાથમિકતા આપો. પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા ન ખોરવાય તે માટે તેમને પ્રાથમિકતા આપો. થોડા દિવસ કાર કે ટુ વ્હીલર છોડીને પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરો. પેટ્રોલ અને ડીઝલ માટે ટેક્સી સેવા આપનારને પ્રાથમિકતા આપો, જેથી ઇમરજન્સીના સમયમાં કોઈને સેવા મળી રહે. ફક્ત જરૂરિયાત પૂરતું જ પેટ્રોલ કે ડીઝલ તમારા વાહનમાં રાખો, જેથી ઇમરજન્સીના સમયે તમે હોસ્પિટલ સુધી પહોંચી શકો. 1 થી 2 કિલોમીટરના વિસ્તારમાં કોઈ કામ હોય તો ચાલીને અથવા સાયકલ લઈને જવાનું રાખો, કારણ કે જો લાઇનમાં ઊભા રહીને ટાંકી ફૂલ કરાવશો તો અછત નહીં હોય તો પણ ઊભી થશે. સાચો નાગરિક એ જે શાંતિ જાળવીને, અનુશાસન રાખીને સમાજના હિતમાં વર્તે. અત્યારે અછત વાસ્તવિક નથી, પણ અફવાઓના કારણે અસુવિધા થઈ છે. તેથી શાંત રહો, જરૂર જેટલું જ પેટ્રોલ બચાવો અને ભરો, પરંતુ આવું કરશો તો જ એ સમસ્યામાંથી સમાધાન મળશે. જો કોઈ વિસ્તારમાં વાસ્તવિક સમસ્યા હોય તો સ્થાનિક કલેક્ટર કાર્યાલય અથવા પેટ્રોલિયમ હેલ્પલાઇન પર સંપર્ક કરી શકો છો. આપણે સૌએ મળીને આવી પરિસ્થિતિને સરળ બનાવીએ, કારણ કે સાચી નાગરિકતા એ છે. આવા સમયે સમજદાર બનો. સંકટ ફક્ત તમારા એકલાના માથે નથી. ટાંકો ફૂલ કરાવી દેવાની ગણતરી રાખવા કરતાં
પહેલાં રૂટીનમાં જે રીતે 100-200નું પેટ્રોલ ભરાવતા હતા તે જ રીતે ભરાવો, જેના કારણે મુશ્કેલી ઊભી ન થાય. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.